અમેરિકન માર્કેટના ફ્લેટ સંકેતો વચ્ચે આજે ગુરુવારના રોજ સેશનમાં ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી છે। એશિયાઈ બજારોમાં આવેલી મજબૂત ચાલનો સીધો પ્રભાવ ભારતીય ઇક્વિટી માર્કેટ પર પડ્યો છે। સેન્સેક્સ આજે 465 અંકનો ઉછાળો લઈને 83,070ના લેવલે પર પહોંચી ગયો છે, જ્યારે નિફ્ટી 131 અંક વધીને 25,455ના સ્તરે કારોબાર કરી રહ્યો છે। બેંક નિફ્ટીમાં 350 અંકનો ઉછાળો નોંધાયો છે। મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ આશરે 0.5% તેજી જોવા મળી રહી છે। ટાટા ગ્રુપના શેરોમાં આજે વિશેષ એક્ટિવિટી જોવા મળી રહી છે। રોકાણકારો તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખી ટાટા ગ્રુપની કંપનીઓમાં ખરીદી તરફ વળ્યા છે। તહેવારોની સિઝનમાં સોના ચાંદીના ભાવમાં પણ આગ ઝરતી તેજી યથાવત છે। MCX પર સોનું આજે 1,000 વધી 1,28,000ને પાર પહોંચી ગયું છે, જ્યારે ચાંદી 2,000ના ઉછાળા સાથે 1,64,200 આસપાસ ટ્રેડ થઈ રહી છે। ફોરેક્સ માર્કેટમાં પણ આજે સકારાત્મક ચાલ જોવા મળી છે। રૂપિયો ડોલર સામે 23 પૈસા મજબૂત થયો છે। બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ વૈશ્વિક બજારના સકારાત્મક સંકેતો અને સ્થાનિક તહેવાર સિઝનની ખરીદીના કારણે ભારતીય શેરબજારમાં આગામી દિવસોમાં પણ તેજી યથાવત રહેવાની શક્યતા છે।